નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે એમસીક્યુ જે સિરીઝ મનોવિજ્ઞાનની ચલાવી રહ્યા છે એને આગળ કન્ટિન્યુઅસ કરીશું. તો સૌથી પહેલા મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી વધુને વધુ મિત્રો સુધી એને શેર કરવાનો પ્રયત્ન કરો. ચેનલ ઉપર નવા હો જૂના હો પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોના અંતમાં કમેન્ટ કરીને ફીડબેક આપવાનું બિલકુલ પણ ન ભૂલશો, જેથી કરીને તમારા ફીડબેકથી મને મોટિવેશન મળી રહે. ઠીક છે, બે યુટ્યુબ ચેનલો છે આપણી, બંને યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. પહેલી તો જ્યાં તમે અત્યારે વિડીયો જુઓ છો ત્યાં આગળ તમને જીસેટના ક્લાસ જોવા મળી જશે, યુજીસી નેટના ક્લાસ જોવા મળી જશે, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામના રિલેટેડ વિડીયોઝ જોવા મળશે, સાથે સાથે ટેટ ટાટના રિલેટેડ વિડીયોઝ જોવા મળશે. એ ઉપરાંત સાયકોલોજી જે એક્ઝામની અંદર સાયકોલોજી રિલેટેડ ક્વેશ્ચન આવે છે તો એના પણ વિડીયોઝ તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા ફ્રી એજ્યુકેશન આપવામાં આવી રહી છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બીજી મારી જે યુટ્યુબ ચેનલ છે ટેરોટ બાય આરતી 222, જ્યાં ટેરોટ કાર્ડ રીડિંગ કરવામાં આવે છે અને તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે તમારી લાઈફની અંદર જે પણ પ્રોબ્લેમ્સ ચાલતી હોય, એને એન્ઝાયટીમાં હોવ, ડિપ્રેશન ફીલ કરતા, ફિયર ફીલ કરતા હો, તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના રિલેટેડ અહીંયા પ્લેલિસ્ટમાં જશો એટલે તમને વર્કશોપના પ્લેલિસ્ટ પણ મળી જશે. ઠીક છે, તો ત્યાંથી તમે વર્કશોપમાં જે એક્ટિવિટીઝ બતાવવામાં આવી છે એક્ટિવિટીઝ કરી તમે તમારી લાઈફને સારી બનાવી શકો છો. આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલ છે ટેટ માટેની, તો અહીંયા લિંક આપેલી છે, QR કોડ આપેલો છે, આપ જોઈન થઈ શકો છો. જીસેટની પણ અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક અને QR કોડ બંને આપેલો છે, તો તમે ત્યાં પણ જોઈન થઈ શકો છો. એન્ડ યુજીસી નેટની પણ ટેલિગ્રામ ચેનલની લિંક એન્ડ QR કોડ બંને આપેલો છે, તો તમે ત્યાં જોઈન થઈ શકો છો. ઠીક છે, શરૂઆત કરીએ એના પહેલાં આપ સૌને જણાવું કે ગઈ વખતનો જે ક્લાસ હતો એ ક્લાસની અંદર 181માં નંબરનો પ્રશ્ન હતો. એના સંદર્ભમાં સમીર મિયા કરીને કોઈ સ્ટુડન્ટ છે, એમણે પોતે એક કમેન્ટ લખી હતી. તો કમેન્ટના સંદર્ભમાં હું અહીંયા આજે તમને એ પ્રશ્નને ફરીથી સમજાવવા માંગીશ, જેથી કરીને એક્ઝામની અંદર તમારે કોઈ દિવસ આવો કોઈ પ્રશ્ન બને તો તમને મતલબ તમારો આન્સર ખોટું ન પડે. ઠીક છે, જો કે એક્સપ્લેનેશન મેં નીચે મૂકી દીધી છે, બટ અહીંયા આપણે જોઈએ કે એમણે લખ્યું છે કે મેમ 181 ક્વેશ્ચનમાં આન્સર ખોટો છે, 35 આવે. ઠીક છે, તો અહીંયા મેં એમનું આન્સર છે એના સંદર્ભે એમણે જે કમેન્ટ કરી છે એના સંદર્ભમાં એક્સપ્લેનેશન પણ આપી દીધી હતી. એ જ વખતે કે પ્રથમ ગુટિકા મળ્યા બાદના 20 મિનિટ પછી ગુટિકા મળી હતી સ્કિનર પેટીમાં મૂક્યા બાદથી 35 મિનિટે. જ્યારે આ પ્રકારના પ્રશ્નો બને કે જ્યાં સ્પષ્ટ ઉલ્લેખ ના હોય કે સ્કિનર પેટીમાં મૂક્યા પછીની વાત છે કે પ્રથમ ગુટિકા મળ્યા પછીની, ત્યારે ઓપ્શનના આધારે જવાબ કરવો. ઠીક છે, તો જ્યાં કમ્પ્લીટ ક્લિયર તમને ક્વેશ્ચન ન પૂછ્યો હોય ત્યાં તમારે સમજવાનું કે એના નિયરેસ્ટ કયો આન્સર છે એ તમારે આન્સર કરવાનો રહેશે. ઠીક છે, ચાલો તો અહીંયા જોઈએ આગળ. અહીંયા કારણ કે જો આપણા ઓપ્શનની અંદર તમે જુઓ, પ્રશ્નની અંદર ઓપ્શનમાં ક્યાંય 35 મિનિટ મેં એડ નથી કરેલું, સમજાય છે ને? તો એટલા માટે અહીંયા 35 તમારો આન્સર નહીં આવે. અને એટલા માટે જ નહીં આવે એવું નથી, ક્વેશ્ચન મેં જાતે કરીને એવી રીતે મૂકેલો છે કે જેથી કરીને તમને ખુદને ખબર પડે કે આ રીતનું જ્યારે ક્વેશ્ચન આવે છે ત્યારે આપણે આન્સર શું કરવાનું. ઠીક છે, તો ચાલો આપણે ક્વેશ્ચનને અહીંયા સમજીએ. અહીંયા પ્રશ્ન નંબર 181માં નંબરનો જે ગયા વખતના ક્લાસની અંદર આપણે ચર્ચા કરી હતી એ જ પ્રશ્નને ફરીથી લઈએ. કારક અભિસંધાનના પ્રયોગમાં દ્વિતીય અન્નગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થઈ? ઓપ્શન હતો 71 મિનિટ પછી, 47 મિનિટ પછી, 15 મિનિટ પછી કે 20 મિનિટ પછી. હવે અહીંયા તમને એવું નથી કીધું કે જો આ જે સ્કિનરે જે પ્રયોગ કર્યો એની અંદર એમને જે ટાઈમિંગ આપ્યો છે એની અંદર એવું હતું કે સ્કિનર બોક્સની અંદર જ્યારે ઉંદરને મૂકવામાં આવે છે ત્યારે આ ઉંદર જે છે એ ઉંદરને પ્રથમ જે અન્નગુટિકા મળે છે, મૂક્યા પછીની વાત છે. ઠીક છે, મૂક્યાથી લઈને એને સ્કિનર બોક્સમાં, આ જે છે તમારું સ્કિનર બોક્સ છે, તો સ્કિનર બોક્સમાં મૂક્યાથી લઈને જોઈએ તો પ્રથમ અન્નગુટિકા જે છે ફર્સ્ટ કેટલા મિનિટે મળે છે? 15 મિનિટે મળે છે. મૂક્યાથી લઈને તમે સેકન્ડ જોશો, ઠીક છે, અહીંથી ડાયરેક્ટ ગણવાનું છે, અહીંથી આમ મૂક્યાથી લઈને સેકન્ડ જોશો તો 35 મિનિટે. મૂક્યાથી લઈને થર્ડ તમે જોશો એટલે કે અહીંથી અહીંયા, તો અહીંયા તમારું મૂક્યાથી લઈને તમારું કેટલા જશે? 47 મિનિટ, 47 મિનિટ. ઠીક છે, અને
મુક્યાથી લઈને ફોર્થની વાત કરીએ એટલે કે અહીંથી લઈને અહીંયા સુધીનો જે સમયગાળો હતો એ 71 મિનિટ એણે લીધો હતો. એટલે કે આ રીતે અન્નગુટિકા અહીંયા પ્રથમ અન્નગુટિકા અહીંયા આપવામાં આવી હતી, 15 મિનિટે આપવામાં આવી હતી. પછીથી મુક્યાથી લઈને બીજી જે અન્નગુટિકા છે એ અન્નગુટિકા ઉંદરને 35 મિનિટે આપવામાં આવી હતી. મુક્યાથી લઈને ત્રીજી જે અન્નગુટિકા છે એ 47 મિનિટે આપવામાં આવી હતી. ઠીક છે. અને મુક્યાથી લઈને ચોથી જે અન્નગુટિકા છે એ 71 મિનિટે આપવામાં આવી હતી. તો આ રીતે મુક્યાથી લઈને અહીંયા છે. ઠીક છે. હવે જુઓ કે મુક્યાથી લઈને નહીં, બટ તમારે બીજું અહીંયા આપણે કલર ચેન્જ કરીએ. ઠીક છે. અહીંયાથી લઈને અહીંયા આવી જઈએ. ફર્સ્ટ જે તમારે અહીંયા મળે છે એ તો તમને ખબર જ છે કે 15 મિનિટ પછી બંનેમાં મળશે. સેકન્ડ જે મળશે, હવે આ 15 મિનિટથી લઈને આ પોર્શન આપણે જોઈએ, ફર્સ્ટથી લઈને સેકન્ડનો જે ટાઈમિંગ જોઈએ તો એ ટાઈમિંગ તમારો કેટલો આવે છે? એ આવે છે 20 મિનિટનો. ઠીક છે. કેટલો આવે છે? 20 મિનિટ. એટલે 20 ને 15 તમારું અહીંયા 35 થઈ ગયું ટોટલ. ઠીક છે. એના પછી થર્ડ જોવું હોય તો થર્ડની અંદર કેટલું થશે? તો તમારે અહીંયા 47 જે છે, જો સેકન્ડથી થર્ડ જશો તો 47માંથી તમારે કેટલા માઇનસ કરવા પડશે? 47માંથી 35 ને તમારું 35 ને અહીંયા 47માંથી 35 જશે તો 5 ને 7 ને 5 12 મિનિટ બીજી કાઢવી પડશે, હે ને? તો તમારું અહીંયા 47 થશે. યસ. તો આ 12 મિનિટ પછી આપવામાં આવી હતી. ઠીક છે. સેકન્ડ આપ્યા પછી સેકન્ડ આપી, એના પછી થર્ડ જે છે 12 મિનિટ પછી આપવામાં આવી હતી. અને પછી તમે અહીંયા ફોર્થમાં જાઓ તો અહીંયાથી લઈને અહીંયા ફોર્થની અંદર તમે જોશો તો 71માંથી તમારે કેટલા કાઢવાના છે? 47 કાઢો એટલે કેટલા રહેશે? 3 ને એટલે 50 થઈ ગયા, 20 21 ને 3 24 એટલે કે 24 મિનિટ પછી આપવામાં આવી હતી. તો આ રીતે તમને ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. આ જે છે તમારું ફર્સ્ટથી લઈને સેકન્ડ, સેકન્ડથી લઈને થર્ડ, થર્ડથી લઈને ફોર્થ. ઠીક છે. આ રીતે ચાલશે. તો તમને કઈ રીતે પ્રશ્ન જો ક્યાંય સ્પષ્ટ ન કરેલું હોય તો તમે બંનેમાંથી કોઈ પણ આન્સર કરી શકો. 20 મિનિટ તમે ધારો કે બીજી અન્નગુટિકાની વાત ચાલી રહી છે તો તમે 20 મિનિટ આન્સર કરી શકો છો. ઠીક છે. અને 35 પણ કરી શકો છો. આના માટે તમે ચેલેન્જ પણ કરી શકો છો જો એમણે આ રીતે ક્વેશ્ચન પૂછ્યો હોય તો પેપરની અંદર. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે બે પ્રકારે તમારો આન્સર બનતો હોય છે. ઠીક છે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? આપણે જે પ્રશ્નનો ઓપ્શન મૂક્યો છે ઓપ્શન અકોર્ડિંગ 20 મિનિટ તમારો આન્સર સાચો આવશે. જો અહીંયા 20ની જગ્યાએ તમને 35 મિનિટ આપ્યો હોત તો તમારો આન્સર 35 સાચો પડત. ઠીક છે. તો આઈ હોપ તમે અહીંયા પ્રશ્નને સમજી ગયા હશો કેવી રીતે ક્યારે આન્સર કરવું. ઘણી વખત આવું બનતું હોય છે કે નિયરેસ્ટ તમને વેલ્યુ આપ્યું હોય અથવા તો ઓપ્શનલ વેલ્યુ આપ્યું હોય તો તમારે એના આધારે આન્સર કરવાનો રહેતો હોય છે. તો આઈ હોપ જે સમીર મિયા છે એમને પણ આ પ્રશ્ન ફરીથી સમજાઈ ગયો હશે. જોકે મેં એમને કમેન્ટમાં રિપ્લાય કર્યો હતો તો એમને સમજાઈ જ ગયું હતું, બટ તેમ છતાં બીજાઓને પાછું આ પ્રશ્ન થાય એના કરતાં અહીંયા ક્લિયર કરી નાખ્યું છે. ઠીક છે. ચાલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ આજના જે ક્લાસના સંદર્ભમાં. તો જુઓ પ્રશ્ન નંબર 201 છે. બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે અને ક્યારે કર્યો હતો? ઓપ્શન છે ટર્મને 1916માં, બીને 1905માં, સાયમન 1905 અને એબિંગહોસ 1879. દરેક મિત્રો આના આન્સર કરશો. તમારે કમેન્ટ બોક્સની અંદર આન્સર જરૂરથી કરવાના છે જેથી કરીને તમને ખુદને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે. ઠીક છે. જો તમે આન્સર નહીં કરો તો પછી તમને ખુદને તમારું સેલ્ફ ઇવેલ્યુએશન નહીં થાય કે આમાં શું આન્સર આવશે. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? એબિંગહોસે સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ એબિંગહોસે કર્યો હતો 1879માં. ઠીક છે. તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 202 છે. એબિંગહોસ ક્યાંના વતની હતા? રશિયા, અમેરિકા, ફ્રાન્સ કે જર્મન? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે જર્મન. એબિંગહોસ હતા એ જર્મન ના હતા. ઠીક છે. જર્મની હતા, જર્મનના હતા. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
203 નંબરનો પ્રશ્ન કે છે બુદ્ધિ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલ છે? ઓપ્શન છે જર્મન, અમેરિકન, સંસ્કૃત કે ફ્રાન્સ. તો બુદ્ધિ શબ્દ જે છે સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવે છે, બુદ્ધ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. અને બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાન જાણનાર. ઠીક છે, જેની પાસે જ્ઞાન છે, જેને નોલેજ છે, એવા વ્યક્તિને આપણે બુદ્ધ કહીએ છીએ, ને એના ઉપરથી બુદ્ધિ શબ્દ આવેલો છે. ઠીક છે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 204 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા, વર્તન, વ્યક્તિત્વ, બુદ્ધિ કે સ્મૃતિ. તો અહીંયા મિત્રો તમારું આન્સર શું આવશે? અહીંયા તમારો આન્સર આવશે બુદ્ધિ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, કે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. પ્રશ્ન નંબર 205 જોઈએ. બુદ્ધિ માટે વપરાતો ઇન્ટેલિજન્સ શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલ છે? ઓપ્શન છે ગ્રીક, લેટિન, રોમન કે સ્પેન. તો મિત્રો ઇન્ટેલિજન્સ શબ્દ જે છે એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 206 જોઈએ. ઇન્ટેલિજન્સ શબ્દ કયા લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે? ઇન્ટેલિજર, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજિબલ. તો અહીંયા તમારો આન્સર આવશે ઇન્ટેલિજર. ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 207 નંબરનો પ્રશ્ન છે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. આ વ્યાખ્યા કોના મત મુજબની છે? અહીંયા ઓપ્શન છે તમારી પાસે ટર્મન, સાર્થ, ગુજરાતી જોડણી કોષ, બીને સાયમન કે વેક્સલર. તો મિત્રો અહીંયા આન્સર શું આવશે? સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. ઠીક છે, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 208 નંબરનો પ્રશ્ન છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યા કોણે આપી હતી? ઓપ્શન છે તમારી પાસે ટર્મન, સાર્થ ગુજરાતી જોડણી કોષ, બીને સાયમન અને તમારું ડી છે વેક્સલર. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? બીને સાયમન. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, બીને સાયમન, બિનેટ અને સાયમન બંને વ્યક્તિઓ અલગ છે. બિનેટ અને સાયમન ભેગા થઈને કહ્યું છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ છે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 209 નંબરનો પ્રશ્ન છે બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. કોના મત મુજબ છે? આ વ્યાખ્યા કોણે આપી છે? જેપી દાસ, ટર્મન, ગાર્ડનર, વેક્સલર. તો જો સરવાળાવાળી વ્યાખ્યા જ્યારે બુદ્ધિની આવે ત્યારે યાદ રાખવાનું કે જેપી દાસે આપી હતી. ઠીક છે, તો અહીંયા ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 210 નંબરનો પ્રશ્ન છે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? અહીંયા ઓપ્શન છે ગાર્ડનર, સ્ટનબર્ગ, જેપી દાસ કે ટર્મન. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? સ્ટનબર્ગ ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્ટનબર્ગે કહ્યું કે બુદ્ધિ જે છે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તો તેને ઘાટ આપવા માટે અથવા તો તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ છે. તો પર્યાવરણના સંદર્ભમાં બુદ્ધિને માનસિક શક્તિઓ કહેનાર વ્યક્તિ કોણ હતા? સ્ટનબર્ગ હતા. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 211. અચ્છા, ડબલ વખત આવ્યું નહીં. અચ્છા, 211 નંબર. 210 હતો ને? હા, ચલો. બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. આ વ્યાખ્યા કોણે આપી હતી? ટર્મન, વેક્સલર, બીને સાયમન કે ગાર્ડનર. તો જો જ્યારે બુદ્ધિને સાંસ્કૃતિક પરિવેશમાં સમજવાની વાત કરવામાં આવી છે તો કોણે કરી છે? તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે ગાર્ડનરે. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 212 છે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે, પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. આ વ્યાખ્યા કોણે આપી હતી? ટર્મન, વેક્સલર, બીને સાયમન કે ગાર્ડનર. તો મિત્રો અહીંયા તમારો આન્સર શું આવશે? વેક્સલર.
વેક્સલરે કહ્યું બુદ્ધિ જે છે એને સમગ્ર લક્ષી શક્તિ સાથે સંબંધિત કરીને વ્યાખ્યા આપી હતી. તો અમુક અમુક કીવર્ડ જે છે એને તમારે યાદ રાખવાના છે, જેથી કરીને તમે સારી રીતે એને યાદ રાખી શકો, પ્રશ્ન તમે આન્સર જે છે એક્ઝામમાં સારી રીતે કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, પ્રશ્ન નંબર 213 છે. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? અહીંયા ઓપ્શન છે ટર્મન, વેક્સલર, બીને સાયમન કે ગાર્ડનર. તો મિત્રો અહીંયા તમારો આન્સર શું આવશે? ટર્મન ઇઝ ધ કરેક્ટ આન્સર. ટર્મને કહ્યું વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત વાળું વસ્તુ આવે એટલે યાદ રાખવાનું ટર્મન. તો વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે કેવું હશે? બુદ્ધિમાન હશે. આ વ્યાખ્યા ટર્મને આપી હતી. તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 214 નંબરનું. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટેનું સૂત્ર સૌ પ્રથમ કોણે અને ક્યારે આપ્યું હતું? ઓપ્શન છે બીને સાયમન 1905, સ્ટેનફોર્ડ બીને 1916, વિલિયમ સ્ટર્ન 1912, ગાર્ડનર 1926. તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? જુઓ, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટેનું જે સૂત્ર છે એ સૂત્ર કોણે આપ્યું હતું? વિલિયમ સ્ટર્નને આપેલું હતું. અને ક્યારે આપ્યું હતું? 1912માં આપેલું હતું. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 215 નંબરનું. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર જણાવો. MA ડિવાઇડેડ બાય CA ઇન્ટુ 100, B CA ડિવાઇડેડ બાય MA ઇન્ટુ 100, MA ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય CA, CA ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય MA. તો અહીંયા તમારો આન્સર શું આવશે મિત્રો? ફર્સ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. આપણે આ બુદ્ધિનો જે સિદ્ધાંત છે, બુદ્ધિ વિશેની જે કોન્સેપ્ટ છે આખો, એ આપણે ક્યાં ભણ્યા હતા? આઈ થિંક ટીચિંગ એપ્ટિટ્યૂડમાં લાસ્ટ ક્લાસમાં જ ભણ્યા હતા. ઠીક છે, ટીચિંગ એપ્ટિટ્યૂડના ક્લાસ નંબર 27ની અંદર બુદ્ધિ અને સ્મૃતિ, આ બંને વિશે, બુદ્ધિ અને સ્મૃતિ, આ બંનેનો કોન્સેપ્ટ આપણે ક્લાસ નંબર 27માં ડિટેલ્સમાં કરેલો છે. તો જેને પણ નથી જોયો પ્લીઝ ક્લાસ જોઈ લેજો, જેથી કરીને માર્ક્સ ન જાય. નહીંતર 1 માર્ક્સની શું વેલ્યુ હોય છે એ આપ સૌને ખબર છે. જ્યારે મેરિટમાં પોઈન્ટથી આપણે રહી જતા હોય, વેટિંગમાં આવતા હોય, જોબ ન લાગે ત્યારે આપણને કેટલું પેલું થાય છે તમે સમજી શકો છો, હે ને? તો જુઓ, બુદ્ધિઆંકમાં શું થશે? MA ડિવાઇડેડ બાય CA ઇન્ટુ 100. આ શેનું? IQ, બુદ્ધિઆંક જેને કહેવાય છે, IQનું સૂત્ર છે. MA જે છે એને આપણે શું કહીશું? માનસિક વય, મેન્ટલ એજ જેને કહેવાય છે, માનસિક વય, અથવા તો આપણે એને કહીએ છીએ મેન્ટલ એજ. ઠીક છે. અને CA એટલે ક્રોનોલોજિકલ વય, અથવા તો આપણે એને શારીરિક વય કહીએ છીએ. ઠીક છે. તો આ જે છે તમારું માનસિક વયને શારીરિક વયથી ભાગીને 100 વડે ગુણાકાર કરવાથી તમને બુદ્ધિઆંક મળી જશે કે વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો છે. તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 216 નંબરનો છે. 14 વર્ષના જેનિલની માનસિક વય 15 હોય તો તેનો બુદ્ધિઆંક કેટલો થશે? 14 વર્ષનું જેનિલ છે, એની માનસિક વય એટલે કે MA કેટલી છે? 15 હોય તો તેનો બુદ્ધિઆંક કેટલો હશે? શારીરિક વય કઈ થશે? તો શારીરિક વય એટલે કે એની જે ઉંમર છે એ એની શારીરિક વય થશે. તો આપણે CA કેટલા થશે? અહીંયા 14. તો આપણું અહીંયા સૂત્ર બનશે IQ ઇઝ ઇક્વલ ટુ MA ડિવાઇડેડ બાય CA ઇન્ટુ 100. MA કેટલા છે? MA 15 છે, CA 14 છે, ઇન્ટુ 100 કરીશું. અને હવે આપણે અહીંયા શું કરીશું? 15 અને અહીંયા આ બંનેનો ગુણાકાર કરી દો તો 1500 ભાગ્યા 14. તો અહીંયા આપણે 1500 ભાગ્યા 14 કરી લો એટલે તમને બુદ્ધિઆંક મળી જશે 14 એકા 14. અહીંયા 1 0 આગળ ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીશું, ઉપરથી 0 ઉતારો અને પછી એ રીતે તમે 14 પંચા 70 અને 14 છ 84 અને 14 સિત્તા 98. ઠીક છે. 7 28 ને 98 અને અહીંયા તમારો પોઈન્ટમાં જવાબ આવશે. ઠીક છે. અહીંયા 2 વધ્યા, ઉપરથી 0 ઉતારશો એટલે 14 એકા 14, પાછા 6 આવશે,
એ રીતે તમારું ચાલશે. તો 107.1 સમથિંગ તમારો આન્સર આવશે. બરાબર. તો IQ ઇઝ ઇક્વલ ટુ 107 પોઈન્ટ, પાછી આગળ તમારી જે સંખ્યા ચાલે આ તમારો આન્સર છે. તો અહીંયા જુઓ 93, 21, 107, 110 નિયરેસ્ટ વેલ્યુ કઈ છે 107. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. તો આ રીતે તમને બુદ્ધિઆંક શોધવાનું આવશે. તો તમારે આ રીતે બુદ્ધિઆંકને શોધવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 217 નંબરનો પ્રશ્ન છે. બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણ સૌ પ્રથમ કોણે રજૂ કર્યું? સ્ટનબર્ગ, ટર્મન, બિને સાયમન કે વેક્સલર? તો અહીંયા મિત્રો ટર્મને બુદ્ધિલબ્ધિના આધારે, એટલે કે બુદ્ધિલબ્ધિને આપણે બુદ્ધિઆંક પણ કહીએ છીએ. તો કન્ફ્યુઝ નહીં થવાનું કે મેડમ તો બુદ્ધિલબ્ધિ લખેલું હતું અને અહીંયા તો બુદ્ધિઆંક આપ્યો છે. તો બુદ્ધિલબ્ધિ અને બુદ્ધિઆંક બંને એક જ છે. ઠીક છે. તો એનું જે કોષ્ટક આપ્યું છે, વર્ગીકરણ આપ્યું છે કે ભાઈ આટલેથી આટલા IQ વાળી જે વ્યક્તિ ધરાવતી હોય IQ, એ વ્યક્તિને આવી વ્યક્તિ કહીશું, એને સામાન્ય વ્યક્તિ કહીશું કે પ્રતિભાશાળી કહીશું, મનો દુર્બળ વ્યક્તિ કહીશું. એ આખું કોષ્ટક આપેલું છે. તો એ કોષ્ટક જે છે કોણે આપ્યું? તો ટર્મને આપ્યું હતું. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. કોષ્ટક પણ આપણે ક્લાસ નંબર 27 જે છે એની અંદર કોષ્ટક પણ મેં બતાવેલું છે. ઠીક છે. ટીચિંગ એપ્ટિટ્યૂડના GSETની 2026ની જે બેચ છે એની અંદરની વાત કરું છું, યુનિટ નંબર 1. ઠીક છે. એની અંદર ક્લાસ નંબર 27 જોઈ લેવો. એની અંદર આખું ટેબલ પણ આપેલું છે. ઠીક છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવનારા લોકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 100 થી 120, 90 થી 110, 90 થી 120 કે 85 થી 120? તો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય એવા લોકોનો બુદ્ધિઆંક જે હશે એ તમારો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. 90 થી 110 જે બુદ્ધિઆંક ધરાવે છે એ લોકો કેવા હશે? સામાન્ય હશે. એ લોકોની બુદ્ધિ સામાન્ય ગણાશે. એટલે કે મોટા ભાગના લોકોની બુદ્ધિઆંક આટલામાં જ આપણને જોવા મળે છે. ઠીક છે. તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 219 નંબરનો. પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 100 થી વધુ, 110 થી વધુ, 130 થી વધુ કે 120 થી વધુ? તો મિત્રો પ્રતિભાશાળી વ્યક્તિ છે એમનો બુદ્ધિઆંક 130 થી વધુ હોય છે. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારે આ જે બુદ્ધિઆંકોનું જે આખું કોષ્ટક છે તો એ જોવા માટે તમને ક્લાસ નંબર 27 જુઓ, અથવા તો સાયકોલોજીની જે બુક છે ધોરણ 11-12ની એમાંથી પણ તમે જોઈ શકો છો. ઠીક છે. ચાલો પ્રશ્ન નંબર 220 છે. અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી વ્યક્તિ માટે નીચેનામાંથી કયા શબ્દો વપરાય છે? ઓપ્શન છે ગિફ્ટેડ, ટેલેન્ટેડ, જીનિયસ કે ઉપરોક્ત તમામ? તો જો મિત્રો અહીંયા તમારો આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે ગિફ્ટેડ વ્યક્તિને પણ આપણે પ્રતિભાશાળી ગણીએ છીએ, ટેલેન્ટેડ વ્યક્તિને પણ પ્રતિભાશાળી ગણીએ છીએ, જીનિયસને પણ આપણે પ્રતિભાશાળી ગણીએ છીએ. તો ઉપરોક્ત તમામ તમારો આન્સર સાચો રહેશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 221 છે. કોના મત મુજબ પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની આંતરક્રિયા પર આધારિત છે? આંતરક્રિયા પર આધારિત છે. ઠીક છે. તો અહીંયા ઓપ્શન છે ટર્મન, બિને સાયમન, જોસેફ રેન્ઝુલ, સ્ટર્ન. તો અહીંયા તમારો સાચો આન્સર આવશે જોસેફ રેન્ઝુલ. જોસેફ રેન્ઝુલ છે એમણે કહ્યું કે પ્રતિભા સંપન્નતા એ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ 3 ઘટકોની કેવી છે? આંતરક્રિયા પર આધારિત હોય છે. ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 222 છે. બુદ્ધિમંદતા અથવા માનસિક પછાતપણું ધરાવનારા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 80 થી ઓછો, 90 થી ઓછો, 85 થી ઓછો કે 70 થી ઓછો? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે 70 થી ઓછો. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 223 જોઈએ. હળવી મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 50 થી 69, 40 થી 59, 35 થી 49 કે 20 થી 34? તો મિત્રો જ્યારે હળવી મનોદુર્બળતા જે છે 70 થી ઓછો આંકડો ધરાવતા હોય એ લોકોને આપણે મનોદુર્બળ વ્યક્તિ તરીકે ઓળખીશું. બટ હળવી મનોદુર્બળતાની જ્યારે વાત આવે તો તમારે આન્સર આવશે 50 થી 69, એટલે કે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 224 છે.
તીવ્ર મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો તીવ્ર અહીંયા ઓપ્શન છે 50 થી 69, 40 થી 59, 35 થી 49, 20 થી 34. તો મિત્રો અહીંયા તમારો આન્સર શું આવશે? યસ, અહીંયા તમારો આન્સર જો તીવ્ર મનોદુર્બળતા કહે છે તો તીવ્ર જો હળવી, મધ્યમ, તીવ્ર અને અતિ તીવ્ર એમ 4 પ્રકારની તમને મનોદુર્બળતા જોવા મળે છે. એમાં તમને તીવ્ર મનોદુર્બળતાની વાત કરી છે તો તીવ્ર મનોદુર્બળતાનો જે મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિ છે એનો બુદ્ધિઆંક 20 થી 34 રહેશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આજના ક્લાસનો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 225. મધ્યમ મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો જો 50 થી 69, 40 થી 59, 35 થી 49 કે 20 થી 34. ઓકે, જો હવે અહીંયા તમારો જે મધ્યમની વાત કરી છે. યસ, આગળ હતી તમારે તીવ્ર મનોદુર્બળતાની વાત કરી હતી અને આ તમારે મધ્યમ મનોદુર્બળતાની વાત કરી છે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? 35 થી 49 છે એ તમારો કરેક્ટ આન્સર આવશે. જો આપણે પહેલું જોયું 50 થી લઈને 69 જે હતી એ તમારી હળવી મનોદુર્બળતા હતી, હે ને, હળવી મનોદુર્બળતા હતી. 35 થી લઈને 49 જે છે એ તમારી મધ્યમ મનોદુર્બળતા છે. 20 થી લઈને 34 જે છે એ તમારી તીવ્ર મનોદુર્બળતા છે. અને 20 થી ઓછી જે છે એ તમારી કેવી છે? અતિ તીવ્ર મનોદુર્બળતા. તો આપણે આ પણ યાદ રાખીશું, કંઈ પણ એક્ઝામમાં પૂછી શકે છે. કેમ કે ગમે ત્યાંથી પ્રશ્ન, જો પેપર હાર્ડ કાઢવું હોય બરાબર, તો પછી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે છે. તો આ હતા આજના પ્રશ્નો અને આઈ હોપ તમને પ્રશ્નો જે છે સારા લાગ્યા હશે. પ્રશ્ન સારા લાગે છે, સિરીઝ સારી લાગે છે, MCQ સિરીઝ જે આપણે સ્ટાર્ટ કરી છે તમને ગમે છે તો પ્લીઝ ફીડબેક જરૂરથી આપજો. તમારા ફીડબેકથી મને મોટિવેશન જરૂરથી મળશે. વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું વધુ ને વધુ શેર કરજો મિત્રો. જેટલું બને એટલું શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા જૂના હો બટ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો, કેમ કે તમને ત્યાંથી વિડીયોની નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. ઠીક છે, ચલો બાય, ટેક કેર, સૌને જય શ્રી કૃષ્ણ.